हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपनी आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आज आ वीडियो अपने एएमसी द्वारा जे 24 नवेम्बर 2024 रोज जे एएमसी सहायक जूनियर क्लार्कनुं जे पेपर लेवानुं हतुं तेनुं ए सोल्यूशन करीशुं। जे तमने आवनारी जे परीक्षा रहे कोई पण तेनी माटे ए खूब ज उपयोगी बनशे। माटे तमे आ जे पेपर सोल्यूशननो जे विडियो रह्यो तेने ए छेल्ले सुधी जोવાનો आग्रह राखजो। हवे ए आपणे पेपर विडियोनी ए शरूआत करीए, जेनी अंदर ए पहेलो प्रश्न के कया भारतीय ओलम्पिक सुवर्ण चंद्रक विजेताए ए पेरिस 2024 में ए रिले में ओलम्पिक मशाल रहे तेनु ए वहन करी हती अने तेनो ए साचो जवाब रह्यो ए ऑप्शन डी बने छे। એટલે કે જે અભિનવ બિંદ્રા રહ્યો તેનો એ સાચો જવાબ છે। અને જે આ અભિનવ બિંદ્રા રહ્યા એ જે શૂટિંગની રમત રહે તેની માટે એ જાણીતા છે અને જે ભારત તરફથી એ વ્યક્તિગત રીતે એ ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેડલ લાવનાર એ વ્યક્તિ છે। માટે તમારે તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું। અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ગુજરાત સરકાર द्वारा ए चाली रहेल जे शक्तिदूत योजनानी जे समितिना अध्यक्ष तरीके ए होद्दानी रूए नीचेनामांथी कोण होय छे? अने तमने अहीं जे 3 ऑप्शन आपवामां आव्या तेनी अंदर ए एक पण ऑप्शन जो ई साचो नथी, माटे जे ऑप्शन डी रो उपर पैकी एक पण नहीं ते तेनो ए जवाब बने छे। अने जे आ शक्तिदूत योजना रे ई गुजरात राज्यना जे खेलाड़ीओ छे जेमने ए रमतनी अंदर प्रोत्साहन मळे ते माटे ए तेने लॉन्च करवामां आवी हती। अने जेनी अंदर जे समिति होय तेना अध्यक्ष ये होद्दानी रूए जे गुजरात राज्यना जे रमतगमत मंत्रालय रमतगमत विभागना जे मंत्री होय ते ए तेनी होद्दानी रूए ए अध्यक्ष होय छे। माटे अहीं जे ऑप्शन डी रो ते तेनो ए साचो जवाब छे। अने त्यारबाद ए तीजो प्रश्न के बाबरी ध्वंस विवाद माटे रचवामां आवेल जे लिब्रान अयोध्या कमिशन ऑफ इन्क्वायरी जेमां समिति रही तेनी अंदर ए केटला सभ्य हता? अने तेनो ए साचो जवाब रह्यो ई ऑप्शन ए એટલે કે જે એક સભ્ય હતું। અને જે આ બાબરી ધ્વંસ વિવાદ રહ્યો એ 1992 માં એ કરવામાં આવ્યો હતો અને જે રહ્યું એ અવારનવાર એ પરીક્ષામાં પૂછાયેલો છે, માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું। અને જે આ કમિશન બનાવવામાં આવ્યું હતું ઇન્ક્વાયરી માટે તેના અધ્યક્ષ એ એમએસ લિબ્રાહનને બનાવવામાં આવ્યા હતા અને જે એકમાત્ર સભ્ય હતા, માટે ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે। અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે નીચે આપેલ શબ્દોમાંથી એ કયો શબ્દ જો એ શબ્દકોશમાં એ ત્રીજા ક્રમે આવશે, એટલે કે તમારે જે ત્રીજા ક્રમે આવતો હોય તે તમારે શબ્દ ગોતવાનો છે। અને તે શબ્દો છે એ શ્યામ, શંભુ, શ્રાવણ અને શ્વાસ, તેને તમારે એ શબ્દકોશના ક્રમ પ્રમાણે એ ગોઠવવાનો અને તેની અંદર એ ત્રીજા ક્રમે આવતો શબ્દ રહ્યો એ શ્રાવણ છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે। અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે નીચે આપેલ સંધિ વિગ્રહમાં એ કયો વિકલ્પ રહ્યો એ સાચો નથી, એટલે કે તમારે આ જે 4 ઓપ્શન રહ્યા તેની અંદરથી જે સંધિ વિગ્રહ એ ખોટો હોય તે તમારે એ જણાવવાનો છે। માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે, જેની અંદર એ ઉત્તરાયણ બરાબર ઉત્તર પ્લસ આયન રહે તે સંધિ એ ખોટી છે, માટે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ છે। જ્યારે આપણે સાચી સંધિઓની વાત કરીએ જેની અંદર એ સંમતિ રહે તેની એ સાચી સંધિ રહે એ સત પ્લસ મતિ થાય છે, દિગંબર બરાબર એ દિગ પ્લસ અંબર થાય છે, વિધુલેખા બરાબર એ વિદ્યુત પ્લસ લેખા થાય છે। અને તમારે જે સાચી જોડણી સાચી સંધિ રહે તેને પણ એ ખાસ કરીને યાદ રાખી લેવી, કેમ કે તે પણ એ પૂછાઈ શકે છે। અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે નીચે આપેલ વિકલ્પોમાંથી એ કયો વિકલ્પ રહ્યો એ અલગ અર્થ ધરાવે છે, એટલે કે તમને અહીં સમાનાર્થી પૂછવામાં આવે છે જેની અંદરથી એ અલગ અર્થ ધરાવતો હોય તે તમારે એ પસંદ કરવાનું। અને અહીં બધા એકબીજાના સમાનાર્થી હોવાથી એ ઓપ્શન ડી રહ્યો આપેલ પૈકી એક પણ નહીં તે તેનો એ જવાબ બની જાય છે। ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે નીચે આપેલ પૈકી એ કયો વિકલ્પ રહ્યો એ સાચી જોડણી એ ધરાવે છે, એટલે કે તમને અહીં જે 4 ઓપ્શન આપવામાં આવે છે તેની અંદરથી એ તમારે જે સાચી જોડણી હોય તે તમારે એ પસંદ કરવાની છે। અને જેની અંદર ઓપ્શન બી રહ્યો એટલે કે જે ઉર્મિલ તે તમને ઓપ્શન બીમાં એ તેની સાચી જોડણી આપવામાં આવી છે। અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે નીચે આપેલ વાક્યોમાંથી એ દ્વંદ્વ સમાસનું વાક્ય રહ્યું એ તમારે શોધવું લખવાનું છે, એટલે કે તમને અહીં જે 4 વાક્ય રહ્યા તેની અંદરથી એ જે દ્વંદ્વ સમાસવાળો જે વાક્ય હોય તે તમારે એ પસંદ કરવાનું છે, જેની અંદર ઓપ્શન એ રહ્યું એટલે કે જે પોલીસે તેમના માલ મિલકત રહ્યા એ જપ્ત કરી લીધા તે વાક્ય રહ્યું એ દ્વંદ્વ સમાસવાળું એ વાક્ય છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને તેની અંદર આ જે માલ મિલકત રહ્યો તેનો આપણે વિગ્રહ કરીએ તો તેનો વિગ્રહ બને છે એ માલ અને મિલકત જે દ્વંદ્વ સમાસનું એ ઉદાહરણ બને છે, માટે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે રૂઢિપ્રયોગનો અર્થ આપો મોહમ્મદ કરાવો તેનો એ અર્થ રહ્યો એ ઓપ્શન એ બને છે, એટલે કે જે મોહમ્મદ કરાવો તેનો મતલબ થાય છે એ પોતાનો વિચાર એ પાર પાડવાનો આગ્રહ રાખો, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે। અને ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે નીચે આપેલ વાક્યમાંથી એ નિષેધ વાક્ય હોય તે તમારે એ ઓળખાવાનું છે। નિષેધ વાક્ય એટલે કે એવું વાક્ય જેની અંદર એ નકારનો રહ્યો એ ભાવ તમને જોવા મળતો હોય, માટે જે ઓપ્શન
સીરો એટલે કે જે ઈ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા તેરું એ નિષેધ વાક્ય છે, માટે જે ઓપ્શન સીરો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે નીચે આપેલ શબ્દોનો એ વિરોધી શબ્દ રહ્યો એ તમારે એ પસંદ કરવાનો છે, જેની અંદર એ મિતાહારી શબ્દ રહ્યો તેનો એ વિરોધી શબ્દ રહ્યો એ અંકરાયત્યું થાય છે, માટે જે ઓપ્શન સી રહ્યું અંકરાયત્યું તે તેનો એ જવાબ બને છે. પરંતુ જો તમને પૂછે કે મિતાહારીનો એ સમાનાર્થી શબ્દ શું થાય, તો મિતાહારી રહ્યું તેનો એ સમાનાર્થી શબ્દ એ અલ્પાહારી થાય છે, માટે તમારે આ સમાનાર્થી શબ્દ અને વિરોધી શબ્દ રહ્યો તેને એ ખાસ કરીને યાદ રાખી લેવો. અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે નીચે આપેલ શબ્દ સમૂહમાંથી એ કયા અને કયા રહ્યા એ ખોટા છે તે તમારે જણાવવાનું છે. એટલે કે તમને અહીં જે 4 શબ્દ સમૂહ આપ્યા તેની અંદર તમારે જે પણ એ ખોટું લાગે તે તમારે એ ટીક કરવાનું રહેશે. જેની અંદર આપણે વાત કરીએ તો કે કાયમી મુસાફરી કરનાર હોય તેને એ ચીરપંથી કહેવાશે, જે એ સાચું છે. અને ત્યારબાદ એ બીજું કે જેમાં એ સમયની મર્યાદા ન હોય તેને એ નિર્વધિ કહે છે, તે પણ એ સાચું છે. સમાન ગુણ અને લક્ષણ હોવા પણ તેને એ પ્રતિરૂપ કહેવામાં આવશે, તે પણ એ સાચું બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે છોકરા છૈયાવાળું જેને એ બચ્છરવાળો કહેવામાં આવશે તે પણ એ સાચું બને છે, માટે અહીં જે ઓપ્શન ડી રહ્યો આપેલ પૈકી એક પણ નહીં, તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે નીચે આપેલ પંક્તિનો રહ્યો એ તમારે છંદ ઓળખાવવાનો છે, અને તે છંદ છે ધનુર્બાણ ગ્રહી હાથને વાઘા વનના છજી દૂરથી આવતો દેખે વાલાને કેક વેગથી. અને જે આ છંદ રહ્યો એ સંખ્યા મેળ એ છંદ છે, માટે જે ઓપ્શન એ રહ્યો કે જે અનુષ્ટુપ છંદ તેનું એ ઉદાહરણ બને છે, કેમ કે જે આ પંક્તિના એ તમે અક્ષરો ગણો તે એ 32 અક્ષરો બને છે, જે અનુષ્ટુપ છંદ રહ્યો તેની અંદર એ 32 અક્ષરો હોય છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે એક ટોપલામાં એ કેટલીક કેરીઓ હતી અને કેરીઓને એ જ્યારે 2-2ના જૂથમાં એ ગણવામાં આવી ત્યારે એક વધી, 3-3માં જૂથમાં ગણવામાં આવી ત્યારે 2 વધી, 4-4ના જૂથમાં ગણવામાં આવી ત્યારે 3 વધી, અને 5-5ના જૂથમાં ગણવામાં આવી તો 4 વધે છે, અને 6-6ના જૂથમાં ગણવામાં આવે ત્યારે એ 5 વધે છે. પરંતુ 7-7ના જૂથોમાં ગણવામાં આવે ત્યારે એક પણ કેરી એ વધતી નથી. તો ટોપલામાં એ ઓછામાં ઓછી રહે એ કેટલી કેરી છે, એટલે કે તમને અહીં ઓછામાં ઓછી પૂછવામાં આવે છે, માટે અહીં તમારે લસા ગોતવાનો, જે 119 આવે છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે એક વ્યક્તિ એ અંગૂઠા માટે એક પહેલી એટલે કે જે તર્જની રહે તે આંગળી માટે એ 2, વચલી એટલે જે મધ્ય આંગળી રહે તે માટે એ 3, અને ત્યાર પછીની એ અનામિકા આંગળી રહે તે માટે એ 4, અને છેલ્લી જે ટસલી આંગળી રહે તે માટે એ 5, અને પાછળ ફરતા છેલ્લી આંગળીની બાજુની આંગળી માટે એ 6, અને વચ્ચેની આંગળી માટે એ 7, પહેલી આંગળી માટે 8, અને અંગૂઠા માટે 9, અને ફરીથી પહેલી આંગળી માટે એ 10, અને વચ્ચેની આંગળી માટે એ 11, અને ત્યાર પછીની એ આંગળી માટે 12, અને છેલ્લી આંગળી માટે એ 13, અને પાછા ફરતા એ 14, 15 એમ ગણે છે. આ રીતે ગણતા 1000 એ કઈ આંગળી પર આવશે? અને જે આ 15મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે જે તર્જની રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે માયા, મધુરા અને મીના એક જ વર્ગમાં એ અભ્યાસ કરતા મિત્રો છે, અને વર્ગની એ ભૂગોળની 25 ગુણની પરીક્ષામાં એ માયાને 64 ગુણ મળે છે, અને મધુરા રહે તેને એ 80 ગુણ મળે છે, અને જો તેમના એ ત્રણેયના સરેરાશ ગુણ એ 19 હોય તો મીનાએ એ કેટલા ગુણ મેળવ્યા છે? અને જે આ 16મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે 21 ગુણ રહ્યા એ મીનાએ મેળવ્યા છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે એક જંગલમાં એક જૂનું પીપળાનું વૃક્ષ હતું, અને આ ભવ્ય વૃક્ષને એ 13 ડાળીઓ હતી, અને દરેક ડાળી પર એ 14 એ પક્ષીઓ હતા, અને ચકલીઓ ભૂરી, કાગડા કાળા, પોપટ લીલા રંગના હતા, અને કાગડા કરતાં એ પોપટડા એ 2 ગણા હતા, અને કાગડા ચકલીઓ કરતાં એ 2 ગણા હતા. દરેક પ્રકારના કેટલા પક્ષીઓ હોય છે, એટલે કે તમારે આની અંદર જે પક્ષી, પોપટ અને જે ચકલી રહે તેની એ સંખ્યા ગોતવાની છે. અને જે 17મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી રહ્યો એટલે કે જે પોપટડા એ 104 પોપટ છે, 52 કાગડા છે, અને 26 એ ચકલીઓ છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે મધપૂડાની એ કુલ મધમાખીમાંથી એ 5મા ભાગની મધમાખી રહી એ જે કદંબની જે ડાળી રહી તેની ઉપર એ બેસે છે, અને 3જા ભાગની મધમાખી રહી એ સિલિન્ડરીના જે ફૂલ તેની ઉપર એ બેસે છે, અને ઉપરોક્ત બંને સંખ્યાનો એ તફાવતના 3 ગણી મધમાખી રહી એ જે કુતાજા જે ઝાડવું તેની ઉપર એ બેસે છે, અને માત્ર 10 જ મધમાખીઓ રહે એ મધપૂડા પર બાકી રહે તો મધપૂડા પર એ કુલ મધમાખી રહે એની સંખ્યા એ કેટલી હશે?
અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ડી એટલે જે 150 રહે એ મધપૂડમાં એ માખી હશે, માટે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે જતીન અમદાવાદથી એ ગાંધીનગર સુધી એ ક્રમશ 30, 40 અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે એ ગતિ કરે તો જતીનની એ સરેરાશ ઝડપ રહે એ કેટલી હશે? અને આની અંદર જે ત્રણ ઝડપ આવ્યો અને ત્યારે જે સરેરાશ ઝડપ શોધવાનું હોય તે તમારે સૂત્ર વાપરવાનું. અને જે આ 19મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે 42 કિમી પ્રતિ કલાક રહે એ જતીનની એ સરેરાશ ઝડપ હશે, માટે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે ફૂલની એક ક્યારીમાં એક ગુલાબના છોડ રહ્યા એ દરેક રોલમાં એ સમાંતર શ્રેણીમાં એ છે. અને પ્રથમ રોલમાં એ 23 ગુલાબ એટલે કે જે પહેલી રોલ તેની અંદર એ 23 ગુલાબ આપવામાં આવ્યા છે, બીજી રોલમાં 21 ગુલાબ, ત્રીજી રોલમાં એ 19 છોડ છે અને છેલ્લી રોલમાં એ 5 ગુલાબના છોડ હોય તો આ ક્યારીમાં એ કુલ કેટલા હાર રહેશે? એટલે કે જે આ 20મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે જે 10 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે એક ત્રિકોણની અંદર એબીસીમાં એ બી કાટખૂણો છે, એ બી બરાબર એ 5 સેમી અને ખૂણો એ સી બી બરાબર 30 હોય તો બાજુ બી સીની રહે એ તમારે લંબાઈ શોધવાની છે. અને તે ખૂણો રહ્યો આ રીતે તમારે એ ખૂણો લખવાનો જેની અંદર એ તમને બીસી રહે તેની એ લંબાઈ પૂછવામાં આવી છે. અને જે આ 21મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 5 અને વર્ગમૂળમાં એ 3 રહ્યું એ તેનો જવાબ બને છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે 48નો સ્ક્વેર પ્લસ 96નો સ્ક્વેર પ્લસ 106નો સ્ક્વેર પ્લસ 54નો સ્ક્વેર બરાબર એ શું થાય? અને જે આ 22મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યો એટલે કે જે 25,672 રહ્યું તે તેનો એ જવાબ બને છે. આની અંદર તમે દરેક જે સંખ્યા રહે તેનો એ વર્ગ કરીને એ તમારે તેનો સરવાળો કરી લેવાનો અને અંતે તમને જવાબ મળી જશે. જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે મયંકે એ તેના બગીચામાં પક્ષીઓને એ પાણી પીવા માટે એ નળાકાર એ પક્ષી કુંડ બનાવ્યું છે અને જો નળાકારની એ ઊંચાઈ રહે એ 1.45 મીટર અને તેની ત્રિજ્યા રહે એ 30 સેમી હોય તો પક્ષીઓ માટે એ પાણી પીવાના આ પાત્ર રહ્યું તેનું એક કુલ પૃષ્ઠફળ એ કેટલું હશે? અને જે આ 23મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે આપેલ પૈકી એક પણ નહીં તે તેનો એ જવાબ બને છે, માટે 23મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે એક લંબઘન આકારના ઓરડાનું અંદરનું માપ રહ્યું એ 12 મીટર એ લંબાઈ છે અને 8 મીટર એ પહોળાઈ છે અને ઊંચાઈ રહે એ 4 મીટરની એ તેની ઊંચાઈ છે. અને ઓરડો રંગવાનો ભાવ રહ્યો એ 5 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો ઓરડાની અંદરની બાજુની એ ચારે દિવાલનો રંગવાનો ખર્ચ રહ્યો એ કેટલો થશે? અને જે આ 24મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે 800 રૂપિયા રહ્યો એ તેને એ રંગવાનો ખર્ચ થશે, માટે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે સિલેક્ટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ અને તે શબ્દ છે એ ઇનકોર્પોરેટ એટલે કે જે ઇનકોર્પોરેટ જે શબ્દ રહ્યો તેનો એ તમારે નજીકનો શબ્દ ગોતવાનો છે અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે ઇન્ક્લુડ રહ્યું તે તેનો એ નજીકનો શબ્દ છે, માટે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે નીચે પૈકી એ ગુજરાત રાજ્યનું કયું શહેર એ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે એ જાણીતું છે? અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે અમદાવાદ રહ્યું તેને એ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવશે, માટે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે આઈઆઈએમનું એ નવું કેમ્પસ અને જે EDII એટલે કે જે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો સ્થાપત્યનો શ્રેય એ કોને ફાળે જાય છે? અને જે આ 27મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી રહ્યો બિમલ પટેલ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે અમદાવાદના એ જસુભાઈ પટેલના એ કઈ રમત સાથે એ સંકળાયેલા છે? અને જે અમદાવાદના જે જસુભાઈ પટેલના એ જે ક્રિકેટની જે રમત રહે તેની સાથે એ જોડાયેલા છે, માટે ઓપ્શન એ રહ્યો ક્રિકેટ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે અમદાવાદની પ્રથમ મહિલા કોલેજ આજે રહી એ કયા નામથી એ ઓળખાય છે? અને જે અમદાવાદની જે પ્રથમ જે મહિલા કોલેજ છે તેને આજે એ લાલ શંકર ઉમિયાશંકર આર્ટ્સ એન્ડ હરિવર્ધન અને પદ્મા ઠાકોર કોમર્સ કોલેજ ફોર વુમન તરીકે ઓળખવામાં આવે છે, માટે જે ઓપ્શન ડી રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે મોહનદાસ કરમચંદ ગાંધી જે ગાંધીરા એ મેટ્રિકની પરીક્ષા આપવા એ અમદાવાદમાં કયા વર્ષમાં આવ્યા હતા? અને જે આ 30મો પ્રશ્ન રહ્યો
તેની અંદર ઓપ્શન બી જે 1887 તે વર્ષે એ મોહનદાસ કરમચંદ ગાંધી એટલે જે ગાંધીજી રહ્યા એ મેટ્રિકની પરીક્ષા આપવા માટે એ અમદાવાદ આવ્યા હતા, માટે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે ગુજરાતી પંચ નામનું જે સાપ્તાહિક રહ્યું એ કોના દ્વારા એ શરૂઆત કરવામાં આવી હતી, અને જે આ 31મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે સોમાલાલ સહાયરા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે અમદાવાદની એ મ્યુનિસિપાલિટીના એ સૌપ્રથમ ચૂંટાયેલા પ્રમુખ તરીકે એ કોણ હતા, અને જે આ એએમસી રહે તેના એ સૌપ્રથમ ચૂંટાયેલા પ્રમુખ રહ્યા એ રાવ બહાદુર ભાઈશંકર નાનાભાઈ હતા, માટે જે ઓપ્શન ડી રહ્યું તે તેનો એ જવાબ બને છે. પરંતુ જો તમને પૂછે કે અમદાવાદના એ સૌપ્રથમ પ્રમુખ કોણ હતા તો તેનો જવાબ રહ્યો એ રણછોડલાલ છોટાલાલ બને, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહે તેના એ સૌપ્રથમ મેયર એ ચીનુભાઈ એ ચીમનલાલને બનાવવામાં આવ્યા હતા, માટે તમારે આ જે ત્રણેય વ્યક્તિઓ રહ્યા તેના નામ એ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા એ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ માટે એ સિટી વિથ ધ મોસ્ટ સુસ્ટેબલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એવોર્ડ એ કયા વર્ષમાં એ આપવામાં આવ્યો હતો, અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી જે 2022 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે ધોળ સત્યાગ્રહ રહ્યો એ કયા વર્ષમાં એ થયો હતો, અને જે આ ધોળ સત્યાગ્રહ રહ્યો એ 1931માં એ થયો હતો, માટે જે ઓપ્શન બી રહ્યો 1931 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે 1930માં એ મુસ્લિમ લીગના કયા પ્રમુખ કે જેમણે એ પ્રમુખ પદના ભાષણમાં એ ઉત્તર પશ્ચિમ ભારતમાં એ મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંતો માટે એ સ્વતંત્ર રાજ્ય બાબતે એ પોતાનો વિચાર જણાવી એ પાકિસ્તાન તેની એ રૂપરેખા આપી હતી, અને જે આ 35મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી રહ્યો જે સર મુહમ્મદ ઇકબાલ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે લુપ્ત થતું આદિવાસી ઘેરિયા નૃત્ય રહ્યું એ કોણે એ ફરી શરૂ કરાવ્યું હતું, અને જે આ 36મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે ઈશ્વરચંદ્ર દેસાઈ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે મોલેસસ ગામ ગારસિયાના એ ભરતકામમાં નીચેનામાંથી કયા પ્રતીકનો રહ્યો એ સમાવેશ થાય છે, અને જે આ 37મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે દુલદુલ, સ્ત્રી પુરુષનું મોઢું, પશુનું શરીર, સિંહ અને વ્યાઘલ એટલે જે વાઘ રહ્યો તેનો એ ઉપયોગ થતો હોય છે, માટે જે 37મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે આર્કિયન યુગના અંતના ભાગને એ શું કહેવામાં આવશે, તો જે આર્કિયન યુગનો અંત ભાગ રહ્યો તેને એ ધારવાડ તરીકે ઓળખવામાં આવશે, માટે જે ઓપ્શન બી રહ્યો ધારવાડ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે ભાંભરા શબ્દ એ નીચેના પૈકી એ કયા વિકલ્પ સાથે એ સૌથી વધુ એ મળતો આવે છે, અને જે આ ભાંભરા શબ્દ રહ્યો એ જે કિનારાના નજીકનો જે પાણીનો વિસ્તાર હોય તેને એ ભાંભરા તરીકે ઓળખવામાં આવશે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં એ ફૈઝાબાદ જે યુપીમાં આવેલું છે તેની અંદર એ નોટા સાથે એ કુલ કેટલા ઉમેદવારો રહ્યા તેમને એ નામ નોંધાવ્યા હતા, અને જે આ 40મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે 14 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે વર્ષ 2011-12થી એ 2024-25 દરમિયાન ગુજરાત સરકારનો જે બજેટનું કદ રહ્યું એ સરેરાશ 4% દરે એ વાર્ષિક દરે એ વધ્યું છે, અને જે આ 41મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 11.5% રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે ધ કસ્ટમ્સ ટેરિફ એક્ટ રહ્યો તેને એ ક્યારે પસાર કરવામાં આવ્યો, તો ધ કસ્ટમ ટેરિફ એક્ટ રહ્યો તેને એ 1975માં એ પસાર કરવામાં આવ્યો, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે વૈશ્વિક સ્તરે એ કાર ફ્રી દિવસ એ ક્યારે ઉજવવામાં આવશે, તો વૈશ્વિક સ્તરે એ કાર ફ્રી દિવસ રહ્યો તેની ઉજવણી એ 22 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે સંત સુરદાસ યોજનાની એ પાત્રતા માટે એ કેટલા ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને એ લાયક ગણવામાં આવશે, અને જે આ 44મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે 80% રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે બચત લેમ્પ યોજનાને એ બદલીને કયા વર્ષમાં એ ઉજાલા યોજના રહી તેની એ શરૂઆત કરવામાં આવી હતી, અને જે આ 45મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે 2015 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે ગુજરાત રાજ્ય સેવા જે શિસ્ત અને અપીલ નિયમો એ 1971 મુજબ એ નીચેનામાંથી કઈ મોટી રહી એ શિક્ષા નથી,
અને જે આ 46મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી રહ્યો જે બઢતીની રૂકાવટ તે રહે એ મોટી શિક્ષા નથી, જ્યારે એ ફરજિયાત નિવૃત્તિ અમુક નિશ્ચિત સમય માટે એ કર્મચારીનો પગાર ધોરણના એ નીચલા તબક્કાએ ઉતારવો તે બધી રહે એ મોટી શિક્ષા છે, જ્યારે બઢતીની રૂકાવટ રહે એ તેની એ મોટી શિક્ષા નથી, માટે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 રહ્યો તેની અંદર એ કુલ કેટલા પ્રકરણો એ આપવામાં આવ્યા છે, અને જે આ 47મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે 6 પ્રકરણો રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે બંધારણના અનુચ્છેદ 51માં એ નીચેના પૈકી કઈ બાબતોનો રહ્યો એ સમાવેશ થાય છે, જેની અંદર ઓપ્શન છે લવાદી દ્વારા એ આંતરરાષ્ટ્રીય તકરારોની એ પતાવટ કરવાને એ ઉત્તેજન આપવું તેનો એ સમાવેશ થાય છે, રાષ્ટ્રો વચ્ચે એ ન્યાયી અને માનવભર્યા એ સંબંધો નિભાવવા તેનો પણ એ સમાવેશ થાય છે, સંગઠિત પ્રજાઓના એ એકબીજા સાથેના વ્યવહારમાં એ આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને લગતી એ ફરજો પ્રત્યેનો એ આદર વધારવો તેનો પણ એ સમાવેશ થાય છે, માટે જે ઓપ્શન ડી આપેલ તમામ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે ઓગસ્ટ 2024માં એ કૃષિ અર્થશાસ્ત્રીઓની એ 23મી આંતરરાષ્ટ્રીય પરિષદ જેને એ ICAE તરીકે ઓળખવામાં છે એ કયા દેશમાં એ યોજાઈ હતી, અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે ભારત રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે એશિયન ડેવલપમેન્ટ બેંક અને ENGIE બંનેની ભાગીદારી દ્વારા એ ગુજરાતમાં કયા જિલ્લામાં એ 400 મેગાવોટનો એ સોલાર પાવર પ્લાન્ટ રહ્યો તેના નિર્માણની એ જાહેરાત કરવામાં આવી છે, અને જે આ 50મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે સુરેન્દ્રનગર રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે MS વર્ડમાં એ કર્સર જ્યાં મૂકેલ હોય ત્યાંથી એ લાઇનના અંત સુધીની એ લખાણ હોય તેને એ સિલેક્ટ કરવા માટે એ કઈ શોર્ટકટ કી રહે તેનો એ ઉપયોગ કરવામાં આવશે, અને જે આ 51મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે શિફ્ટ પ્લસ એન્ડ કી રહે તેનો એ ઉપયોગ કરવામાં આવશે, માટે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે MS ઓફિસમાં એ પિક્ચર મેનેજરનું એ શું છે, તો જે MS ઓફિસ રહે તેની અંદર એ પિક્ચર મેનેજર માટે એ ફોટો મેનેજમેન્ટ સોફ્ટવેર તેનો એ ઉપયોગ કરવામાં આવશે, માટે જે આ 52મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે ફોટો મેનેજમેન્ટ સોફ્ટવેર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું ઈ વોલેટનું એ માન્ય ઉદાહરણ છે, તો જે ઈ વોલેટ રહ્યું તેનું એ માન્ય ઉદાહરણ રહ્યું એ પેટીએમ છે, જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે કમ્પ્યુટરના જે ભૌતિક ભાગ હોય તેને એ શું કહેવામાં આવશે, તો કમ્પ્યુટરના જે ભૌતિક ભાગ હોય તેને એ હાર્ડવેર કહેવામાં આવશે, માટે જે ઓપ્શન એ રહ્યો હાર્ડવેર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે RAM રહ્યું તેનું એ પૂરું નામ શું થાય, તો જે RAM રહ્યું તેનું પૂરું નામ એ રેન્ડમ એક્સેસ મેમરી થાય છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે PDF રહ્યું તેનું એ પૂરું નામ શું થાય, તો જે PDF રહ્યું તેનું પૂરું નામ એ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ થાય છે, માટે જે 56મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે કમ્પ્યુટરને એ રિફ્રેશ કરવા માટેની એ શોર્ટકટ કી રહી એ કઈ વપરાય છે, તો જે કમ્પ્યુટર તેને એ રિફ્રેશ કરવા માટેની એ શોર્ટકટ કી રહી એ F5 છે, માટે જે ઓપ્શન ડી રહ્યો F5 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે વેન સી સો મી, અને ત્યારબાદ એ બીજું વાક્ય છે સી ખાલી જગ્યા, અને જે આ 58મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે સ્માઇલ્ડ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે ગીવ ધ બેસ્ટ સબસ્ટિટ્યુટ ઓપોઝિટ મિનિંગ ઓફ ધ ફોલોઈંગ વર્ડ, જે લોંગ શબ્દ રહ્યો તેનો એ તમારે વિરોધી શબ્દ રહ્યો તે તમારે એ જણાવવાનો છે, અને જે આ લોંગ તેનો મતલબ એ લાંબુ થાય અને તેનો એ વિરોધી શબ્દ રહ્યો એ શોર્ટ બને છે, માટે જે આ 59મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે શોર્ટ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે ડુ યુ લાઇક ખાલી જગ્યા ડ્રેસ ઇન ધ સ્ટોર રૂમ ઇન વિન્ડો, અને ત્યારબાદ એ પ્રશ્ન ચિહ્ન છે. અને જે આ 60મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે ધેટ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 61મો પ્રશ્ન કે સિલેક્ટ ધ ઓડ વન આઉટ, એટલે જ્યાં 4 ઓપ્શન છે તેની અંદરથી એ તમારે જે જુદો શબ્દ પડતો હોય તે તમારે એ પસંદ કરવાનો છે. અને જે આ 61મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે અસાઇન્ડ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે ગીવ ધ સિમિલર મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ, એટલે તમને અહીં જે યુ રહ્યું
તેનો એ તમારે સમાનાર્થી શબ્દ રહ્યો તે તમારે એ ગોતવાનો છે. અને જે આ 62મો શબ્દ પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે ફી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે ધ મંકી હિટ ખાલી જગ્યા હેડ, અને અહીં જે ખાલી જગ્યા રહે તેની અંદર એ તમારે યોગ્ય જે પ્રોનાઉન રહ્યું તેને એ મૂકવાનું છે. અને જે આ 63મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે ઇટ્સ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે વી લેફ્ટ ધ સિનેમા બિફોર મૂવી એન્ડેડ બીકોઝ ઇટ વોઝ ખાલી જગ્યા, અને જે આ ખાલી જગ્યા રહે તેની અંદર એ ઓપ્શન સી જે બોરિંગ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન ફિલ ધ બ્લેન્ક, એટલે કે જે આ ખાલી જગ્યા રહે તેની અંદર એ તમારે યોગ્ય જે શબ્દ રહ્યો તે એ મૂકવાનો છે. અને તે વાક્ય છે વી વિલ મીટ ઓન ખાલી જગ્યા સન્ડે, અને આ જે ખાલી જગ્યા રહે એ તમને આર્ટિકલ તે ચેપ્ટરમાંથી એ પૂછવામાં આવ્યું છે, જેની અંદર એ કોઈ પણ વાર હોય તેની આગળ એ એક પણ પ્રકારનો એ આર્ટિકલ એ મૂકવામાં આવતો નથી, માટે જે ઓપ્શન ડી રહ્યો નો આર્ટિકલ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે સિલેક્ટ ધ બેસ્ટ ઓપ્શન ઓફ એક્ઝામ્પલ ફોલોઈંગ ઇડિયમ્સ, તે એટલે કે જે અહીં તમને જે ઇડિયમ આપવામાં આવ્યું તેનું એ તમારે બેસ્ટ એટલે કે જે સારું એક્ઝામ્પલ હોય તે તમારે એ જણાવવાનું છે. અને તે ઇડિયમ છે ટુ કલ્ટર અપ, અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એલ જે ટુ ઇન્ક્લુડ ટુ મેની ડિટેલ્સ તે રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે 66મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે નીચે પૈકી કયા હિસાબી ખ્યાલ સિદ્ધાંત કે પ્રણાલિકા અનુસાર એ ₹50ની કિંમતનું પેન્સિલનું બોક્સ ખરીદવામાં આવે ત્યારે તેને એ પેન્સિલ ખર્ચ ખાતે નહીં ઉધારતા તેને એ સ્ટેશનરી ખર્ચ ખાતે એ ઉધારવામાં આવશે. અને જે આ 67મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે મહત્વનો ખ્યાલ રહ્યો તેનો જવાબ બને છે. માટે જે આ 67મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે યંત્રની ગોઠવણી માટે જે ચૂકવેલ જે મજૂરી રહે તેને એ કયા પ્રકારનું એ ખાતું ગણવામાં આવશે. અને જે આ 68મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે માલ મિલકત ખાતું રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર એ પ્રમાણિક, મહેનતુ અને હોશિયારી કામદારોનો એ સમૂહ પેઢી માટે એ લાભદાયક હોવા છતાં એ તેની નોંધ રહે એ પેઢીના ચોપડે એ થતી નથી. અને જે આ 69મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે નાણાકીય માપ રહ્યું એટલે કે જે મની મેન્યુફેક્ચરમેન્ટ તે તેનો એ જવાબ બને છે. માટે 69મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે પાકા સર્વેની એ તારીખ બાદના એ 6 મહિનામાં એ વેચવાપાત્ર યંત્રને એ પાકા સર્વેમાં એ કયા શીર્ષક હેઠળ એ દર્શાવવામાં આવે છે. અને જે આ 76મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે ચાલુ મિલકત રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે રામનું ખાતું એ 10,000ની બદલે એ 1,000થી એ ઉધાર કરેલ છે, જ્યારે રવિનું ખાતું એ 10,000ની બદલે એ 1,000થી એ જમા કરેલ છે. પરિણામે એ કાચું છર્યું એ બંને બાજુ એક સરખો સરવાળો દર્શાવતું હતું, તો આ રે એ કયા પ્રકારની એ ભૂલ કહેવામાં આવશે. અને જે આ 71મો પ્રશ્ન તેની અંદર ઓપ્શન ડી જે ભરપાઈ ચૂક ભૂલ તે એ ગણવામાં આવશે, કેમ કે આની અંદર જે બંને બાજુની ભૂલ લે તે એક સરખી હોવાથી એ ભૂલ લે એ ભરપાઈ થઈ ગઈ છે. માટે જે ઓપ્શન ડી ભરપાઈ ચૂક ભૂલ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે વેચાણ કિંમત પર એ 20% નફો મળે તે રીતે એ 5,000ની મૂળ કિંમતનો માલ જો એ રોકડેથી વેચ્યો, નીચે પૈકી આ સાચી હિસાબી અસર એ કઈ થશે. અને જે આ 72મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે રોકડ ખાતે એ ઉધાર 6,250 અને વેચાણ ખાતે જમા 6,250 તે રીતે એ તેની સાચી નોંધ થશે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે નીચે પૈકી એ કઈ બાબત રહી એ ઓડિટના કાર્યક્ષેત્રમાં એ સમાવતી નથી, એટલે કે જે ઓડિટિંગનું જે ફરજ હોય કાર્યક્ષેત્ર તેની અંદર એ કઈ બાબત રહ્યો તેનો એ સમાવેશ થતો નથી, એટલે કે જે નો સમાવેશ થતો હોય તે તમારે એ જણાવવાનું છે. અને જે આ 73મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે જરૂરી હવાલા નોંધ કરી એ સાચી આમ નોંધો એ સંપૂર્ણ તૈયારી કરવી તે એ ઓડિટિંગનું એ કાર્યક્ષેત્ર નથી. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે નીચે પૈકી હિસાબોમાં એ ઘાલમેલ કરવાની કઈ રીત રહી એ દ્વારા એ નફો ઓછો બતાવી શકાય છે. અને જે આ 74મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે ખોટી ખરીદી બતાવી જો એ જે નફો રહ્યો તેને એ ઓછો કરી શકાય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ
75મો પ્રશ્ન કે નીચે પૈકી કયું વિધાન એ ખોટું છે, એટલે કે તમને અહીં જે 4 વિકલ્પો આપવામાં આવ્યા છે તેની અંદરથી એ જે ખોટું વિધાન હોય તે તમારે એ પસંદ કરવાનું છે, જેની અંદર એ વિકલ્પો છે જ્યારે ધંધાના એ દરેક વ્યવહારની એ ચકાસણી થાય ત્યારે તેને એ સંપૂર્ણ ઓડિટિંગ કહેવામાં આવશે, એટલે કે જે આ પહેલો વિકલ્પ રહ્યો એ સાચો છે, એટલે કે પહેલો વિકલ્પ એ સાચો. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે જ્યારે ધંધાના એ થોડા જ ચોપડા અને રેકોર્ડ તપાસવામાં આવે ત્યારે તેને એ આંશિક ઓડિટ કહેવામાં આવે છે, એટલે કે જે આ બીજો વિકલ્પ રહ્યો તે પણ એ સાચો છે. અને ત્યારબાદ એ ત્રીજો વિકલ્પ કે જ્યારે કંટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એ બહાર પાડેલ ઓર્ડર મુજબ એ ઉત્પાદન કરનારી કંપનીનું એ ઓડિટિંગ કરવામાં આવે ત્યારે તેને એ પડતર ઓડિટ તરીકે ઓળખવામાં આવશે, જે એ ખોટું બને છે. અને ત્યારબાદ એ ચોથો વિકલ્પ કે જ્યારે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવા જેવા કોઈ વચગાળાના હેતુ માટે એ ઓડિટિંગ કરવામાં આવે ત્યારે તેને એ વચગાળાનું ઓડિટિંગ કહેવામાં આવશે, જે એ સાચું બને છે. અને અહીં તમને જે ખોટું વિધાન હોય તે એ પૂછવામાં આવ્યું છે, માટે જે ઓપ્શન સીનું જે વિધાન એ ખોટું બને છે, માટે ઓપ્શન સી એ તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે નીચે પૈકી એ કયું એ ઘસારા બાબતે એ સાચું છે, અને જે આ 76મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે ઘસારો રહ્યો એ ધંધાનો એ મહેસૂલી ખર્ચ છે તે વિધાન એ સાચું છે, માટે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે તમને અહીં એક શ્રેણી આપવામાં આવી છે જેની અંદર એ 890, ત્યારબાદ એ 547 છે, ત્યારબાદ એ 331, ત્યાર પછી એ 206, તો ત્યારબાદ એ પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે જે પ્રશ્નાર્થ ચિહ્ન રહ્યું ત્યાં એ શું આવે તે તમારે એ ગોતવાનું છે. અને આની અંદર સામે જે તેનો તફાવત રહ્યો એ તમને મળીને આ શ્રેણી તેને એ તમે સોલ્વ કરી શકો છો. અને જે આ 77મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 142 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે જો કોઈ એક સાંકેતિક ભાષામાં એ આર્મી રહે તેનો કોડ એ BTPC હોય તો પોલીસ શબ્દનો કોડ રહ્યો એ શું હોય, એટલે કે આની અંદર એ તમારે જે એબીસીડી રહે તેની અંદર એ કોડ રહ્યો એ તમારે પસંદ કરવાનો, અને એ રીતે તમારે પોલીસનો કોડ હોય તે તમારે એ ગોતવાનો. અને જે આ 78મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે પોલીસ તેનો કોડ એ QQOMHK તે તેનો એ કોડ બને છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે જો ઘડિયાળમાં એ 6 વાગ્યા હોય ત્યારે એ મિનિટ કાંટો એ વાયવ્ય ખૂણામાં હોય તો કલાકનો કાંટો એ કયા ખૂણામાં હોય એવું કહેવાય છે, કે જે આ 19મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે અગ્નિ ખૂણો રહ્યો તેની અંદર એ કલાક કાંટો રહ્યો એ છે, જ્યારે મિનિટ કાંટો રહ્યો એ વાયવ્ય ખૂણામાં છે, માટે ઓપ્શન બી એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે 75 લોકોની એક હરોળમાં એ રોનકનો ક્રમ રહ્યો એ ડાબી બાજુથી 18મો છે, અને એ જ હરોળમાં એ મૌલિકનો ક્રમ રહ્યો એ જમણી બાજુથી એ 34મો છે, તો બંને વચ્ચે એ કુલ કેટલા લોકો રહ્યા એ બેઠા હશે. અને જે 80મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 23 લોકો એ બંનેની વચ્ચે એ બેઠા છે, માટે ઓપ્શન બી એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે અમદાવાદના મજૂર મહાજન સંઘ, એટલે જે કાપડ મજૂર સંગઠન રહ્યું તેની સ્થાપના એ કયા વર્ષમાં કરવામાં આવી હતી, તો અમદાવાદમાં જે મજૂર મહાજન સંઘ રહ્યું તેની સ્થાપના એ 1920માં એ મહાત્મા ગાંધી રહે તેમના દ્વારા એ કરવામાં આવી હતી, માટે જે ઓપ્શન એ 1920 એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે ગુજરાત યુનિવર્સિટીના એ સૌપ્રથમ કુલપતિ રહ્યા એ કોણ હતા, તો જે ગુજરાત યુનિવર્સિટી જે અમદાવાદ ખાતે આવેલું છે તેના સૌપ્રથમ કુલપતિ રહ્યા એ હરસિદ્ધભાઈ દેવટિયા હતા, માટે જે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે મરાઠા દ્વારા એ ઈસવીસન 1725માં એ અમદાવાદ પર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે એ નીચેનામાંથી કયા નગર શેઠે એ તેમની સાથે રહી એ મંત્રણા કરી એ શહેર તેને એ બચાવ્યું હતું. અને જે આ 83મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે ખુશાલચંદ લક્ષ્મીચંદ ઝવેરી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે અમદાવાદ મહાનગરપાલિકામાં એ ફરિયાદ માટે એ નીચેના પૈકી કયો રહ્યો એ હેલ્પલાઇન નંબર એ શરૂ કરવામાં આવ્યો છે, તો જે અમદાવાદ મહાનગરપાલિકા રહે તેની અંદર એ તમારે કોઈ પણ ફરિયાદ કરી હોય તો તે માટેનો એ હેલ્પલાઇન નંબર રહ્યો એ 155303 છે, માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે અમદાવાદ શહેરના એ સૌપ્રથમ મહિલા મેયર એ કોણ હતા, તો જે અમદાવાદ શહેર તેના એ સૌપ્રથમ મહિલા મેયર એ ભાવનાબેન દવે હતા, માટે જે ઓપ્શન ડી ભાવનાબેન દવે તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે જુલાઈ 2024માં એ અમદાવાદમાં અષાઢી બીજના દિવસે જે
રથયાત્રા નીકળી એ કેટલામાં નંબરની એ રથયાત્રા હતી? તો જે અમદાવાદ રહ્યું તેની અંદર એ દર અષાઢી બીજ રહે તે દિવસે એ જગન્નાથ ભગવાન તેમની એ રથયાત્રા કાઢવામાં આવશે. અને જે આ 2024માં જે રથયાત્રા કાઢવામાં આવી એ અમદાવાદની એ 147માં નંબરની એ રથયાત્રા હતી. માટે જે ઓપ્શન સી રહ્યો 147 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 87મો પ્રશ્ન કે સ્માર્ટ અમદાવાદ હેરિટેજ પ્રોજેક્ટ અંતર્ગત ખાલી જગ્યા નામની એ સ્માર્ટ અમદાવાદ હેરિટેજ મોબાઈલ એપ રહી તે એ છે. અને જે આ 87મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે AHA રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે જો કોઈ મહિનાનો એ અંતિમ દિવસ રહ્યો એ બુધવાર હોય તો તે મહિનામાં એ કેટલા રહ્યા એ સોમવારે છે. અને જે આ 88મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે 4 અથવા તો 5 રહ્યા એ સોમવારે છે. માટે ઓપ્શન ડી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે કાંટાવાળી ઘડિયાળમાં એ 6:40 વાગ્યા હોય તો તેનું એ જળમાં પ્રતિબિંબ રહ્યું એની અંદર એ કયો સમય બતાવતો હશે? એટલે કે જે આ 60 ઘડિયાળનો જે ટાઈમ રહ્યો તેનું એ તમારે જળમાં એ પ્રતિબંધ ગોતવાનું છે. અને જે આ 89મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે 11:50 રહ્યા એ તમને જળમાં પ્રતિબંધ જોવા મળશે. માટે ઓપ્શન એ રહ્યો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે 8 વિદ્યાર્થીઓ એટલે કે જે 8 વિદ્યાર્થીઓ રહ્યા જેની અંદર ABCDEFGH એટલે કે જે આ 8 વિદ્યાર્થીઓ છે એમણે મેળવેલ માર્ક્સના આધારે એ ક્રમમાં તમારે ગોઠવવામાં છે. જેની અંદર એ કોઈ પણ વિદ્યાર્થીઓના માર્ક્સ રહ્યા એ સરખા નથી. એના માર્ક્સ એ H કરતાં વધુ છે. C એ G થી માત્ર એક જ ક્રમ ઉપર છે. અને B અને F એ રહ્યા એ કરતાં એ ઓછા માર્ક મેળવશે. પરંતુ તે પૈકી એકના માર્ક્સ રહ્યા એ H કરતાં વધુ છે જ્યારે બીજાના રહ્યા એ ઓછા છે. અને D અને Gના માર્ક્સ રહ્યા એ કરતાં વધુ છે અને રહ્યો એ સૌથી વધુ માર્ક એમને મેળવ્યા છે. તો ઉતરતા ક્રમમાં એનો ક્રમ રહ્યો એ કેટલામો હશે? અને જે આ 90મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે 5મો ક્રમ રહ્યો એ એનો હશે. માટે ઓપ્શન બી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 91મો પ્રશ્ન કે ABCDE એક જ પરિવારના એ લોકો છે જેની અંદર એ રહ્યો એ બીની બહેન છે, B એ Cની પુત્રી છે, E એ Dનો પિતા છે, D એ એનો ભાઈ હોય તો એનો C સાથે એ શું સંબંધ હોય? અને જે આ 91મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે પતિ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે આપેલ વિધાનો અને તારણો પરથી એ તમારે યોગ્ય વિકલ્પ રહ્યો એ તમારે પસંદ કરવાનો છે. જેની અંદર એ તમને 3 વિધાન આપવામાં આવે છે અને તેના ઉપર એ તમને 2 તારણ આપવામાં આવે છે. જેની અંદર એ અમુક કેરીઓ એ બબુ પહોંચાશે. ત્યારબાદ એ બીજું વિધાન કે બધા બબુ પહોંચ્યા એ સફરજન છે. ત્યારબાદ એ ત્રીજું વિધાન કે અમુક સફરજન એ જામફળ છે અને તેના આધારે એ તારણ છે અમુક જામફળ એ બબુ પહોંચાશે. તારણ બીજું અમુક સફરજન એ બબુ પહોંચાશે. આ 2 તારણ ને તેની અંદરથી એ તમારે જે સાચો જવાબ હોય તે તમારે એ પસંદ કરવાનો છે. અને જે આ 92મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે જે માત્ર તારણ 2 જ રહ્યું એ વિધાનોને અનુસરો છે. માટે ઓપ્શન બી વિકલ્પ રહ્યો એ તેનો એ સાચો જવાબ બને છે. ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે MS વર્ડ 2016 કે ત્યારબાદના વર્ઝનમાં એ વર્ડ કાઉન્ટ વિકલ્પ રહ્યો એ તમને કઈ ટેબમાં એ જોવા મળે છે? તો 2016 પછીનું જે પણ એ વર્ડ વર્ઝન રહ્યું તેની અંદર એ વર્ડ કાઉન્ટનું ઓપ્શન રહ્યું એ રિવ્યૂ ટેબ રહ્યું તેની અંદર એ જોવા મળે છે. માટે જે ઓપ્શન બી રહ્યું રિવ્યૂ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે MS વર્ડ 2016 કે ત્યારબાદના વર્ઝનમાં એ સેક્શન બ્રેકના માટેનો જે વિકલ્પ રહ્યો એ તમને કયા ટેબમાં એ આપવામાં આવેલ છે? અને જે આ 94મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે પેજ લેઆઉટ અથવા તો જે લેઆઉટ રહ્યું તેની અંદર એ તમને સેક્શન બ્રેક રહ્યો તેનો એ વિકલ્પ જોવા મળશે. માટે ઓપ્શન સી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે ટાસ્ક વ્યૂ ખોલવા માટે એ કઈ શોર્ટકટ કી રહે તેનો એ ઉપયોગ કરવામાં આવશે? તો જે ટાસ્ક વ્યૂ તેને એ ખોલવા માટે રહે એ વિન્ડોઝ કી પ્લસ ટેબ કી રહે તેનો એ ઉપયોગ કરવામાં આવશે. માટે જે ઓપ્શન સી રહ્યો તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે MS પાવરપોઈન્ટ 2016 કે ત્યારબાદના નવા વર્ઝનમાં એ સ્લાઇડના નંબર આપવા માટેનો વિકલ્પ રહ્યો એ કયા ટેબમાં એ તમને આપવામાં આવેલો હોય છે? અને જે આ 96મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે ઇન્સર્ટ રહ્યું એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે MS એક્સેલ 2016 કે ત્યારબાદના વર્ઝનમાં એ એક જ કોલમમાં રહેલ તમામ સેલ હોય તેનો સરવાળો એ કરવા માટે નીચેના પૈકી કઈ શોર્ટકટ કી તેનો એ ઉપયોગ કરવામાં આવશે? અને જે MS એક્સેલ રહ્યું તેની અંદર એક જ કોલમમાં જે હોય
તમામ માહિતી તે સેલનો એ સરવાળો કરવા માટે એ અલ્ટર પ્લસ બરાબર તેનો એ ઉપયોગ કરવામાં આવશે. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 98મો પ્રશ્ન કે MS એક્સેલમાં એ કરંટ જે વર્કબુક રહે તેને બંધ કરવા માટેની એ શોર્ટકટ કી રહી એ કઈ વપરાય છે. અને જે આ 98મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન CL જે કંટ્રોલ પ્લસ W તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે MS એક્સેલ 2016 કે ત્યારબાદના વર્ઝનમાં એ પાનાની પ્રિન્ટ લેતી વખતે એ દરેક પાના પર એ શરૂઆતની અમુક આડી હરોળ દરેક પેજમાં એ પ્રિન્ટ થયેલી જોઈતી હોય તો તેવા કિસ્સામાં એ પ્રિન્ટ ટાઇટલ વિકલ્પ રહ્યું એ કયા ટેબમાં એ તમને આપવામાં આવેલો હોય છે. અને જે આ 99મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન EL જે પેજ લેઆઉટ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે MS વર્ડમાં એ ફોન્ટને એ મોટા કરવા માટેની એ શોર્ટકટ કી રહી એ કઈ વાપરવામાં આવે છે. તો જે MS વર્ડ રહ્યું તેની અંદર એ ફોન્ટ રહ્યા તેને એ મોટા કરવા માટેની એ શોર્ટકટ કી રહી એ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એ ગ્રેટર ધેન તેની એ શોર્ટકટ કી છે. અને જો તમને એ નાના ફોન્ટ કરવા માટેની શોર્ટકટ કી પૂછે તો તેની અંદર એ કંટ્રોલ શિફ્ટ પ્લસ લેસ ધેન એ નાના કરવા માટે, જ્યારે મોટા કરવા માટે એ તમારે ગ્રેટર ધેનનો એ ઉપયોગ કરવો. માટે જે 100મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી રહ્યું તે તેનો એ જવાબ બને છે. એટલે કે જે આજનો જે આ વિડીયો રહ્યો તેની અંદર એ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના દ્વારા એ 24 નવેમ્બર 2024ના રોજ જે પેપર લેવાનું તેનું એ સંપૂર્ણ સોલ્યુશન કર્યું. અને જો તમને આ વિડીયો ગમ્યો તો તમે આ વિડીયોને એ લાઇક કરી શકો છો. અને જો તમે હજી સુધી એ આપણે જે વિવિધ ભરતીઓના જે ભૂતકાળના જે પેપર મૂક્યા તે ન જોયે તો તમે તે પણ એ જોઈ શકો છો, જે તમને આવનારી જે પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.